નમસ્કાર દોસ્તો, રામ રામ. ઘણા સમય પછી આપણે આ ચેનલમાં મળીએ છીએ. પહેલા તો તમારા બધાનું સ્વાગત છે. ઘણો બધો સપોર્ટ આપ્યો છે. આપણા 27,000 સબસ્ક્રાઇબર થવા આવ્યા છે. બસ આ જ રીતે પ્રેમ કરતા રહેજો. આજે તમારા સમક્ષ એક અદ્ભુત વિષય લઈને આવ્યો છું, જે આપણા આયુર્વેદને લઈને છે. તો મારી પાસે 2-3 પ્રોડક્ટ છે, તો એનું હું રિવ્યુ કરીશ અને આ બિલકુલ ફ્રીમાં છે. આ કોઈ પેડ પ્રમોશન નથી. પહેલા જ તમને બધાને જાણ કરી દઉં. એક તો મારી પાસે છે આ ચ્યવનપ્રાશ. આ તમે હર એક સિઝનમાં ખાઈ શકો છો. શિયાળો, ઉનાળો, ચોમાસો કોઈ પણ હોય. અને ઘણી બધી જડીબુટ્ટીથી આ બનેલું છે. ઘણા દિવસથી મારી પાસે આવીને હતું, પણ એનો મને સમય નહોતો, એના માટે સોરી. ઘણા દિવસ થઈ ગયા છે અને 20 થી 30 જાતની આની અંદર એનાથી પણ વધારે મિશ્રણ કરેલું છે અને અદ્ભુત બનાવેલું છે. તો તમે મંગાવી શકો છો. સ્ક્રીન ઉપર તમને નંબર આપી દઈશું, એના દ્વારા 950 ની આસપાસનું જે પણ તમને ડિસ્કાઉન્ટ મળી જશે. એટલે એમાં સ્ક્રીન ઉપર આપો છે નંબર, એમાં ફોન કરજો. અને પાછું બીજી વખત કહું છું, આ કોઈ પેઇડ પ્રમોશન નથી. મેં પણ પૈસાથી મંગાવ્યું છે અને તમે પણ જરૂરથી મંગાવજો. બીજી વસ્તુ બતાવું, એક આ તમને દેખાતું હશે સ્ક્રીન ઉપર, આ એક સાબુ છે. આ એમને ફ્રીમાં આપ્યું છે. અને બીજા જે મારા પ્રિય સાબુ છે, એકદમ 6 મંગાવ્યા હતા, એમાંથી બીજા મેં એક યુઝ કર્યું છે. આ કેસુડાના ફૂલના બનાવેલા સાબુ છે. આ જો કેસુડા સૂપ લખેલું છે અંદર, આ કેસુડામાંથી બનાવેલા છે. આપણે કેસુડાના ફૂલ આવે ને, એની અંદરથી આની અંદર લખેલું છે કેસુડા. અને એની સુગંધ પણ બહુ મસ્ત છે. આપણે માઝાની એડવર્ટાઈઝ જોઈ હશે, હર મોસમ આમ. એવી જ રીતે આ લોકોએ, આખી એમની ટીમ છે, ડોક્ટર ખેર અને એ લોકો, તો હર મોસમ કેસુડા આપણે આપી શકીએ. તો તમને એક રિક્વેસ્ટ કરીશ, પ્રાર્થના કરીશ કે તમે આ મંગાવી શકો છો. તમને સારું લાગશે. મને ઘણું સારું લાગ્યું છે, કેમ કે હું આયુર્વેદ અને આ બધી વસ્તુને માનું છું. મારો રૂમાલ પણ વધારે પડતો ખાલીનું નથી, આ પહેરેલું છે એ પણ ઝુડિયોનું મેડ ઇન ટાટા. એટલે હું સ્વદેશીને વધારે માન આપું. ભલે તમે કહેશો આ મોબાઈલ જે તમે યુઝ કરો છો એ ચાઇનાનો છે, એની ઉપર આપણે વિકલ્પ નથી હોતો. એટલે ઘણા બધા લોકો તમે માઇક યુઝ કરતા હોય પણ વાર ન જે આપણે બને ત્યાં સુધી જેટલું બને એટલું આપણે સ્વદેશી અપનાવી તો વધારે સારું. વિડીયો ફેર બહુ લાંબો થઈ જશે, પણ એક આ બે વસ્તુ છે. આવા 6 હતા, મેં 2 યુઝ કર્યા છે, બાકી આ અને ખાસ કરીને આ ચ્યવનપ્રાશ સાચે અદ્ભુત છે. 2 બોટલ મંગાવી હતી, એક બાપુજીને ત્યાં મોકલાવી અને એક મારી પાસે છે. મજા આવશે તમને મંગાવો, કોઈ ફોર્સ નથી, પણ મંગાવો તો મજા આવશે. આપણો પૈસો આપણા ભારતમાં રહેશે અને એ લોકોને પ્રોત્સાહન મળશે કે ભાઈ અમે બનાવેલી વસ્તુ લોકો સુધી પહોંચે. તો આપણું બધાનું કર્તવ્ય છે, આપણું બધાનું એક કે ભાઈ આપણા લોકો આગળ વધે. અને આ મેડ ઇન ગુજરાત છે, આપણા સૌરાષ્ટ્રનું છે. આપણે હું ભલે કચ્છથી છું, એટલે ગુજરાત આપણું એક ગુજરાત મેડ ઇન ગુજરાત થઈ શકે. આખી એમની ટીમને ખૂબ ખૂબ સાધુવાદ. બહુ સરસ કાર્ય કરે છે. મને તો ઘણા બધા એમના વિડીયો ને બધું જોયા, મજા આવી. એક નાની એવી વિનંતી પણ છે, આ તમે બધા વિડીયો જોવો એ લોકોને પણ, કે ભાઈ બની શકે તો સ્વદેશી લો, ગાયનું દૂધ પીઓ. એ લોકો પણ વધારે ભાર આપે છે. હું તો 2007-8 થી ગાયનું દૂધ, ગાયની છાશ, ગાયનું ઘી મારા ઘરે ચાલે એવું ત્યારે એ જ હોય છે. તો તમે પણ એવું અપનાવી શકો છો. ભલે આપણે કાંઈ રાખી ન શકીએ, પણ આપણે એનું દૂધ તો પી શકીએ. એટલું તો કરી જ શકીએ આપણે, અને બધાએ કરવું જોઈએ. તો જ ગાયનું જતન થશે અને શરીર માટે અને આપણા મન માટે, બધા માટે સારું છે. આપણે સ્વદેશી બનીએ. રામ રામ.